વડોદરાના સાવલીમાં પાલિકાના વાંકે અંધારપટ છવાયો હતો। વીજ બિલ બાકી હોવાથી એમજીવીસીએલે વીજ કનેક્શન કાપી નાખ્યું હતું। અનેક સપ્તાહમાં બિલ ભરવાની ખાતરી મળતા વીજ પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવ્યો છે। વડોદરાના સાવલીમાં નગરજનોને પાલિકાના વાંકે અંધારપટ વેઠવાનો વારો આવ્યો। સાવલી નગરપાલિકાએ 3 કરોડ 43 લાખથી વધુનું વીજ બિલ બાકી ન ભરતા એમજીવીસીએલે કાર્યવાહી કરી છે અને સાવલી પાલિકાનું વીજ કનેક્શન કાપી નાખ્યું। શહેરમાં વિવિધ જગ્યા પરથી સ્ટ્રીટ લાઇટના કનેક્શન પણ કાપી નાખ્યા છે। સાવલી પાલિકા ચીફ ઓફિસરને ધારાસભ્ય કેતન ઇનામદારે 10 લાખ ભરી દેવા માટે ટકોર કરી હતી। તેમ છતાં વીજ બિલ ન ભરતા એમજીવીસીએલે વીજ પુરવઠો કાપ્યો છે। પાલિકાના વિપક્ષ નેતાએ પણ સત્તાધીશો પર આક્ષેપ કર્યા છે અને વીજ કનેક્શન કાપવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે। સાવલી નગરપાલિકાને 3 કરોડથી વધુનું વીજ બિલ ભરવાનું બાકી છે, જેમાં 83 લાખ સ્ટ્રીટ લાઇટનું, જ્યારે વોટર વર્કર્સ વિભાગનું 1 કરોડ 90 લાખ અને કોમર્શિયલ વિભાગનું 69 લાખ વીજ બિલ ભરવાનું બાકી છે। ઉલ્લેખનીય છે કે સાવલી નગરપાલિકાએ છેલ્લે 2019 અને 2023 સુધી ટુકડે 7,90,000 જેટલું જ બિલ ભર્યું હતું। જાણવા મળ્યું કે સાવલી નગરપાલિકાના વીજ કનેક્શનો કપાઈ ગયા। અમે ગયા અઠવાડિયે અમારી રજૂઆત હતી કે 9,000 રોડનું લોકાર્પણ વખતે ધારાસભ્યશ્રીએ કહેલું કે 3 કરોડ રૂપિયા ઉપરાંત વીજ બિલ બાકી છે અને તે છતાંય આ લોકો સ્ટ્રીટ લાઇટ બપોરના સમયે ચાલુ રાખે છે અને વીજ ભારણ વધતા વીજ જીબી અમારું કનેક્શન કાપ્યું એ બહુ વ્યાજબી છે। વીજ જોડાણ કાપી નાખ્યા બાદ થોડા સમય બાદ એમજીવીસીએલે ફરીથી વીજ જોડાણ શરૂ કર્યું। 1 સપ્તાહમાં બિલ ભરવાની સંમતિ મળતા ફરીથી વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો। સાવલી પાલિકાનું 3 કરોડથી પણ વધુનું બિલ બાકી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હતી। અગાઉ ગઈકાલે પણ સ્ટ્રીટ લાઇટના 4-5 કનેક્શન કાપેલા, પણ એ લોકોએ જાતે ચાલુ કરી દીધું। કોને જોઈન કર્યા એ કનેક્શન? એમના હેલ્પર હોય। કોના હેલ્પર પણ? સ્ટ્રીટ નગરપાલિકાના। કઈ નગરપાલિકાના? સાવલી।